નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 12મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18મી ઓગસ્ટ 2025ના રોજ સવારે 7 કલાકે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાલ બનાવવામાં આવી છે અને વડોદરા શહેરના નવનાથ મહાદેવ દ્વારા છેલ્લા 12 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવભક્તોને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હું એવું માનું છું કે જ્યારે આપણે કોઈ પણ તહેવાર હોય, સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો એ પવિત્રમાં પવિત્ર ધર્મ મહિનો છે અને એમાંય શ્રાવણનો છેલ્લો સોમવાર મહાદેવને અત્યંત પ્રિય છે। તો શું આપણે સૌ મહાદેવ માટે એક દિવસ કામ ધંધો નોકરીમાં રજા ના મૂકી શકીએ? આ કરીને પણ આપણે જોડાવું જોઈએ। એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તમે જાત્યાનો ફોટો પાડો। આજે સાંજ સુધીમાં અમે જે બ્રહ્મોસ મિસાઇલ બનાવવાના છે એ લગભગ તૈયાર થઈ જશે। હાથીપોળ રાજમહેલ રોડ ખાતે આવી આનો પણ ફોટો પાડી કાવડ યાત્રાનું બાજુમાં જ પોસ્ટર છે, એ પોસ્ટર પણ લોકો સુધી પહોંચાડો। આ પણ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના કામમાં એક જોડાયેલો આ મહાયજ્ઞનો એક ભાગ રહેશે। તો આપણે આ આહુતિ પણ આપીએ। એટલે જ કહીએ છીએ, જોઈ શું રહ્યા છો, નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં આપણે જોડાઈએ। હર હર મહાદેવ।